કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. જો હું તમને એમ કહું કે એક પણ પાંદડું હાથેથી તોડ્યા વગર આખી મેથીની જોડી માત્ર 5 જ મિનિટમાં સાફ થઈ શકે છે, તો તમે માનશો? શિયાળો જામેલો હોય અને એમાં પણ મેથીના ગરમા ગરમ ગોટા હોય, થેપલા હોય કે ખજૂર પાક, નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય ને. પણ જ્યારે આ બધું બનાવવા માટે મેથી વીણવાની વાત આવે ત્યારે સાચું કહેજો, કેટલો કંટાળો આવે છે. પણ તમારે હવે આ સમસ્યા સહન કરવાની કોઈ જરૂર નથી. આજે હું તમારી સૌથી મોટી મુશ્કેલીનો સ્માર્ટ ઉકેલ લાવી છું. આજે આપણે જોઈશું કે કલાકોનું કામ મિનિટમાં કેવી રીતે થાય. હું તમારી સાથે એક એવી જોરદાર ટ્રીક શેર કરવાની છું જેનાથી મેથીની આખી જોડી માત્ર 5 મિનિટમાં અને એક પણ પાંદડું તોડ્યા વિના સાફ થઈ જશે અને ખજૂરના ઠળિયા પણ ફટાફટ નીકળી જશે. તો ચાલો આપણે આ ટ્રીક જોઈએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગે તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે ટ્રીક જોઈ લઈએ. હવે મિત્રો, ખજૂર માટેની ટિપ્સ છે. આપણે ખજૂર પાક કે ખજૂરની ઘણી બધી આઈટમો અત્યારે શિયાળામાં બનાવતા હોઈએ છીએ. તો ખજૂરના ઠળિયા કાઢવાની મહેનત એટલે તો બહુ જ મહેનત લઈ લેતું હોય છે, સમય લઈ લેતું હોય છે અને આપણને કંટાળો પણ આવતો હોય છે. તો એની એકદમ મસ્ત અને ઇઝી રીત લઈને આવી છું હું. તો પહેલાં તો શું કરીશું કે ખજૂરના આ જે રીતના ઉપરના ડંઠલ હોય ને એ આપણે કાઢી લઈશું. આ રીતે ખજૂરને એકદમ મસ્ત એવો સાફ કરી લઈશું, કારણ કે ખજૂરને સાફ તો આપણે જાતે જ કરવો પડશે, એની કોઈ ઇઝી ટ્રીક નથી. તો હવે અહીંયા ખજૂર સરસ રીતે સાફ થઈ ગયો છે અને આ ખજૂરમાંથી ઠળિયા કઈ રીતે કાઢીશું ખબર છે? એના માટે અહીંયા મેં એક સ્ટ્રો લીધી છે અને આ સ્ટ્રો કેવી લેવાની ખબર છે? થોડી એવી જે મોટી સ્ટ્રો આવે છે, મીન્સ કે લંબાઈમાં તો મોટી રાખવું હોય જ છે, પરંતુ જાડી એવી સ્ટ્રો, તો એવી જાડી સ્ટ્રો લેવાની છે. જુઓ તમે, અહીંયા હું બતાવું તમને. અને આ સ્ટ્રો છે ને એકદમ થોડી હાર્ડ હોવી જોઈએ, જેથી બેન્ડ ન વળી જાય. તો એવી સ્ટ્રો લેવાની છે. અને આપણે ખજૂર લઈએ ને તો એ ખજૂરનો જે મોઢાનો પાર્ટ, એટલે કે જ્યાંથી આપણે ડંઠલ કાઢેલું હોય ને એ પાર્ટમાં આપણે ખજૂરનું ઠળિયો છે ને સહેજ દેખાતો જ હશે, તો એ પાર્ટમાં ખજૂરના ઠળિયા પાસે જ આપણે પ્રેસ કરીશું. એટલે એ ખજૂરનો ઠળિયો છે ને એ આપણી જે સ્ટ્રો છે ને એમાં સલવાઈ જતો હોય છે. અને પ્રેસ કરીએ ને એટલે કે થોડી એવું દબાણ કરીએ ને એટલે પાછળથી ઇઝીલી ધક્કો લાગી અને ઠળિયો નીકળી જતો હોય છે. જુઓ હું તમને બતાવું, આ રીતે ઇઝીલી ઠળિયો નીકળી જાય છે. બહુ મસ્ત ટ્રીક છે. આ ટ્રીકથી છે ને 1 કિલો ખજૂરના ઠળિયા છે ને માત્ર 10 જ મિનિટમાં નીકળી જાય છે. મિત્રો, તમને મારી આ ટ્રીક કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેજો. અને હા મિત્રો, આગળની ટ્રીક કહું ને એ પહેલાં મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. તો હવે આપણે આગળની ટ્રીક જોઈએ. મેથી વીણવામાં પણ એક તો કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું પડે, જેનાથી કમર અને ડોક દુખી જાય. ઝીણી મેથી વીણીને આંગળીઓ પણ લીલી થઈ જાય અને કાળી થઈ જાય અને ખૂબ જ કંટાળો આવે. અને ઘણી વખત તો એવું થાય કે આટલી બધી વાર લાગે છે ને તો એ વસ્તુ આપણે બનાવી જ નથી. પણ હવે તમારે આ સમસ્યા સહન કરવાની કોઈ જરૂર નથી. જો તમારે પણ તમારો કિંમતી સમય બચાવવો હોય અને રસોડાના કામને જો એન્જોય કરવું હોય ને તો આ ટ્રીક જોઈને તમને પણ કહેશો કે કાશ મને આ પહેલાં ખબર હોત. તો મિત્રો, આપણે એક કહેવત છે ને કે કડવું ઓસડ માં પાય, બસ મેથીનું પણ એવું જ છે. સ્વાદમાં ભલે કડવી હોય પણ ગુણોથી અમૃત સમાન છે. ખાસ કરીને શિયાળામાં મેથી ખાવાનો આગ્રહ આપણા વડીલો એટલે જ રાખતા હોય છે, કારણ કે મેથી ગરમાવો આપે છે. સાંધાના દુખાવા, કે જેને ઘૂંટણ અને કમરનો દુખાવો રહેતો હોય ને એમના માટે તો લીલી મેથી રામબાણ ઇલાજ છે, કુદરતી પેઇન કિલર છે. જેને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસના દર્દીઓ માટે તો મેથી આશીર્વાદ સમાન છે. સુગર કંટ્રોલ કરવામાં એ બહુ જ મદદ કરે છે. વાળ અને ત્વચા, ઘણા બહેનોને
તમને ખબર છે કે મેથી ખાવાથી વાળ કાળા અને લાંબા થાય છે અને ચહેરા પર ગ્લો આવે છે? હવે મેથી સાફ કરતાં પહેલાં આપણે એક નાનકડી અને એક કામની વાત જોઈએ. ઘણા લોકોને ફરિયાદ હોય છે કે મેથી બહુ કડવી લાગે છે અને ગળતી પણ નથી હોતી ઘણી વખત. તો મેથી ખરીદતી વખતે આ ધ્યાન રાખશો ને તો મેથી હંમેશા ખૂબ જ સરસ બનશે અને બહુ કડવી પણ નહીં હોય. તો મેથી હંમેશા કેવી લેવાની કે આપણે જે દેશી મેથી હોય ને એ જ મેથી લેવાની. તો એની આપણે ઓળખ કઈ રીતે કરીશું? જેના પાંદડા નાના નાના હોય ને એ જ દેશી મેથી હોય છે અને જેના પાંદડા મોટા પાલક જેવા હોય ને એ હાઇબ્રિડ મેથી હોય છે અને એની દાંડી હોય ને એ પણ જાડી હોય છે, થોડી થિકનેસવાળી મોટી હોય છે. એવી મેથીની સુગંધ પણ ઓછી હોય છે અને પાણી પણ વધારે છૂટે છે. આપણે જે દેશી મેથી હોય ને તો આવી મેથીમાં એકદમ સુગંધ સરસ આવતી હોય છે. કોઈ પણ વસ્તુ બનાવીએ ને તો આખો રસોડું છે ને એની સુગંધથી ભરાઈ જતું હોય છે. તો હવે આપણે આવી મેથી જો લઈશું ને તો કોઈ પણ વસ્તુમાં એનો સ્વાદ છે ને એ ઓરિજિનલ અને અસલી સ્વાદ આવશે. તો હવે આપણે જે મેથી લીધી છે ને એને ફટાફટ વીણવા માટે જે એનું ડંઠલનો પાર્ટ હોય ને એ આ રીતે ચપ્પુથી કટ કરી લઈશું. હવે મિત્રો, સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે મેથી લાવીએ તો છીએ પણ 2 દિવસમાં જ ફ્રીજમાં રાખીએ ને તો પણ એ પીળી થઈ જાય છે કે સડી જાય છે. તો એ શું કરવું એના માટે? આખું અઠવાડિયું તાજી કઈ રીતે રાખશું એ આપણે જોઈએ ને. એના પહેલાં હું આ ટ્રીક બતાવી દઉં તમને. જો અહીંયા છે ને મેં કાણાવાળી ડીશ લીધી છે અને આ કાણાવાળી ડીશ તો બધાના ઘરમાં લગભગ હોય જ છે અને જો આવી ડીશ ન હોય ને તો એની જગ્યાએ તમે શેનો ઉપયોગ કરી શકો ને એ પણ હું તમને બતાવું છું. તો આ રીતે મારે બંને કાણાવાળી ડીશ છે. ઘણી ડીશ હોય ને એમાં થોડા મોટા કાણા હોય છે, ઘણી ડીશમાં નાના કાણા હોય છે અને આવી રીતે ચાળણી પણ બધાના ઘરમાં હોય જ છે લગભગ. અને જો આવી ચાળણી પણ કોઈના ઘરમાં ન હોય ને તો આપણે જે કોઈ પણ પૂરી કે તળવાનો જે જારો હોય ને એમાં પણ કાણા હોય છે તો એ પણ ચાલે છે. તો એનો તમે યુઝ કરી શકો છો. તો અહીંયા મેં આ જારી લીધી છે કાણાવાળી ડીશ. તો એમાં તમે જુઓ જે મેથી છે એની દાંડલી છે હું નાખું છું તો એકદમ ઇઝીલી સરસ રીતે નીચેથી નીકળી જાય છે અને ઉપરથી પાંદડા એકદમ મસ્ત એવા છૂટા પડી જાય છે. તો આપણે બીજી દાંડલી પણ જોઈ લઈએ. જો કોઈ પતલી દાંડલી હોય તો જે વચ્ચેનું જ કાણું છે ને એ થોડું મોટું હશે અને આજુબાજુમાં કાણા જે હશે ને થોડા નાના હશે. લગભગ ડીશમાં આવું જ હોય છે. જો મેથીની દાંડી જાડી હોય ને તો એને તમે વચ્ચેના કાણામાંથી પસાર કરી અને એને પાન કાઢી શકો છો અને જો ઝીણી હોય તો આજુબાજુના કોઈ પણ કાણામાંથી પસાર કરી અને પાન સરળતાથી નીકળી જાય છે. તો આ રીતે ડીશમાંથી પણ બતાવ્યું છે મેં અને આ રીતે કોઈ પણ જારી હોય ને તો એમાંથી પણ હું તમને બતાવું છું કે આ રીતની જે જાળી હોય એમાંથી ઇઝીલી નાખી અને બધા પાંદડા ફટાફટ નીકળી જાય છે. અને જે તળવાનો જાળો હોય ને એમાંથી પણ તમે ઇઝીલી આ રીતે પાન કાઢી શકો છો. હવે મિત્રો એ જોઈ લઈએ કે આ સાફ કરેલી મેથીને અઠવાડિયા સુધી તાજી કઈ રીતે રાખશો. તો પહેલું તો મેથી ધોવાની ભૂલ ક્યારેય નહીં કરવાની. મેથીને સાફ કર્યા પછી તરત ધોવાની નથી ક્યારેય. જો આ રીતે કરતા હશો ને તો મેથી સડી જાય છે કારણ કે મેથીમાં જ્યારે પાણી અડકે ને એને અડશે ને ત્યારે મેથી ઝડપથી સડી જતી હોય છે, બગડતી હોય છે. જ્યારે શાક બનાવવું હોય ને ત્યારે જ મેથીને ધોવાની અને ત્યાર પછી કોઈ પણ પેપર નેપકિન હોય અથવા તો ટિશ્યુ પેપર હોય એરટાઇટ ડબ્બામાં નીચે રાખવાનું અને ત્યાર પછી મેથીને રાખી દેવાની ઉપર અને એના પછી ફરીથી ટિશ્યુ પેપર રાખી દેવાનું મેથીની ઉપર અને એરટાઇટ ડબ્બામાં કે એરટાઇટ કોઈ પણ ડબ્બો હોય ને એમાં પેક કરી દેવાની. આ પેપર છે ને એ બધો ભેજ શોષી લેશે. મેથીમાં જો એનો ભેજ થતો હોય ને એ થવા નહીં દે. ભેજને કારણે જ મેથી બગડતી હોય છે. તો આ રીતે કરશો ને તો મેથી એકદમ લીલીછમ રહેશે અને આ રીતે તમે રવિવારે મેથી સાફ કરી લેજો અને આખું અઠવાડિયું પછી ઉપાધિ નહીં. મિત્રો, આપણા ઘરમાં સામાન્ય રીતે મેથીના થેપલા, મેથીના ગોટા કે મેથી બટાટાનું શાક તો બનતું જ હોય છે. પરંતુ તમારા ઘરમાં લીલી મેથીમાંથી કઈ કઈ વાનગી સૌથી વધુ બને છે મને કમેન્ટમાં ચોક્કસ કહેજો. મને આ નવી રેસીપી જાણવી ખૂબ જ ગમશે. તો મિત્રો, જોયું ને, જે કામ કરતાં કલાકો થતા હતા એ આ નાનકડી ટ્રીકથી માત્ર 5 જ મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય છે. મિત્રો, તમને મારી આ ટ્રીક કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેજો. જો તમને આ ટ્રીક ગમી હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને મિત્રો, જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવી જ નવી નવી ટ્રીક, નવી નવી માહિતી અને નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બાજુમાં જે બેલ આવે એને પણ ઓન કરી લેજો જેથી નવી રેસીપી તમે તરત જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ.
નવી રેસીપી, નવી ટ્રીક અને નવી માહિતી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.